પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી ખારું પાણી આવતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 25 દિવસથી પીવાનું મીઠું પાણી આવતું નથી અને ખારું પાણી આવે છે, તેમજ પાણીમાં વધુ પડતું ક્લોરીન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। ખારા પાણી અને વધુ પડતા ક્લોરીનના કારણે અવનવી બીમારીઓ અને પેટની તકલીફો થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। જો કે આ વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ ન થતી હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે। તેઓનું કહેવું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ સમયસર સાફ સફાઈ થતી નથી। નેતાઓ માત્ર ચૂંટણી ટાણે વોટ લેવા જ આવે છે, પરંતુ તે બાદ અમારી તકલીફોની રજૂઆતો કોઈ જ સાંભળતું નથી। અમારા એરિયામાં આ ચંદુભાઈ બધાના સમાચાર લે એમ કે શું તકલીફ છે એમ, બરોબર। બીજું અમને કોઈ પૂછવા આવતું નહીં અને દવા નાખી ને તો બીજા અમુક એરિયામાં નાખી, અમારા એરિયામાં તો કોઈ દવા બીજી કશું નાખી નહીં, બરોબર। એને રોડ ઉપર દેખાય કે દવા નાખી છે એમ, અને પાણીની તકલીફ તો છે જ અમારા, એટલે મીઠું પાણી અમારે આવતું જ નહીં, ખારું પાણી આવે છે, બરોબર। અને બધા માણસોને તાવ આવે, બીમારી થાય, દવાખાને જાય બધો, બરોબર। અમારા બેચરપુરામાં ગટર સાફ કરવા કોઈ આવતું નહીં, મીઠું પાણી નહીં આવતું, અને મચ્છર બહુ છે ને ગંદકી બહુ છે, કોઈ સફાઈ વાળું કચરા વાળું કોઈ નહીં આવતું। કેટલા ટાઈમની સમસ્યા છે? હા તો ઘણો ટાઈમ થઈ ગયો, કચરા વાળી તો કદી આવતી જ નહીં, 6 મહિને 8 મહિને એક વાર આવે તો આવે, ને તહેવાર આવે, તહેવાર હોય ત્યારે આવે, રક્ષાબંધનમાં આવશે। રજૂઆત તો કેટલીય કરી પણ કોઈ નિકાલ નહીં આવે, ખાલી વોટિંગ આવે ને એના પહેલા થોડું ઘણું સફાઈ થાય, પછી કઈ નહીં। પુષ્પાબેન પટેલ। અમારા એરિયામાં પાણીની બહુ તકલીફ છે અને ખારું પાણી આવે છે, મીઠું પાણી 20-25 દિવસથી આવતું નથી અને બધાને પેટમાં કોઈને કંઈ પણ તકલીફ થાય છે અને પાણી આપે છે તો પણ ક્લોરીન બહુ નાખીને આપે છે, એના કારણે લોકોને નવા ઇસ્યુ થાય છે, હેલ્થ ઇસ્યુ રહે છે, બહુ તકલીફ રહે છે। અને અહીંયા જે નગરપાલિકાવાળા જે કચરા વાળવાના એ નથી આવતા, એ કૂતરાઓ બહુ ગંદુ કરે છે અને આ જે ગટર છે ને એના બી ગટર કાઢે છે પણ ઢગલા ભરવાનો એમને ટાઈમ નથી મળતો, 2 મહિના સુધી પડ્યા રહે છે, રોગચાળો ફાટી નીકળે છે। અમારી આટલી નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે તમે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો। વોટ લેવો હોય ત્યારે બધા જ આવે છે કહેવા માટે, બરોબર, અને કોઈ જોવા પણ નથી આવતું કે અહીંયા સોસાયટીમાં શું તકલીફ છે। પંચાલ સેજલ।